માખણ ચોરીની લીલા એમની કથા બતાવી છે ભાગવતમાં. તો માખણ ચોરીની લીલા બહુ નથી, પણ વૃંદાવનના સંતો સરસ મજાના માખણ ચોરીની અનેક અનેક પ્રકારની લીલાઓ છે એમનું વર્ણન કરે છે. ચોર વિદ્યા પ્રસારણ મંડળ આવું નામ દઈ અને પોતે પ્રમુખ બને માખણ ચોરીની લીલા. એક લીલા થોડીક નાનકડી એવી જાણીને પછી આગળ કથા. પ્રભાવતી નામની એક ગોપી હતી અને એ ગોપી પ્રભાવતી નામની એ ગોપી અને ભગવાને બધા ગોવાળિયાઓને કીધું કે આપણે એક મંડળ ભેગું કરીને કામ કરીએ. આપણે આ મથુરામાં માખણ વયું જાય નહીં, નો હાલે. આપણે બધાને ખાવાનું છે. તો શું કરું કાના? એના બધા મિત્રો હોય ને કે શું કરવું? કરવું કાંઈ નથી, કે હું જેમ કહેતો જાઉં એમ તમારે કરતું જવાનું. ગોપી રાત્રે સૂતી હોય ત્યારે એના ઘરે જઈને માખણ લેવાનું, સવારે મળે તો ને. બધા ભેગા થાય છે ને અનેક અનેક જગ્યાએ ચોરી કરે છે. માખણ છે એ શ્વેત છે અને માખણ છે એ કઠણ નથી, માખણ પોચું છે. આ માખણ ચોરીની લીલા એટલે માખણ મનનું રૂપ છે. ભગવાન એ માખણ ચોર છે, એ ચિત્ત ચોર, નંદ કિશોર. ચિત્તનો ચોર એ નંદ કિશોર. માખણ ચોરીની લીલા છે. આ ગોપી બીજી કોઈ નહીં, હજારો વર્ષોથી તપ કરી અને કૃષ્ણને એક પુત્રના રૂપમાં ભક્તિમાં એ ઋષિઓ ગોપી બની છે. પ્રેમમાં ગોપી બની અને એ જ મિથિલાના ઋષિઓ આજે ગોપીઓ બનીને આવી છે. માખણ ચોરીનો આધ્યાત્મિક અર્થ સમજવા જેવો છે.